સુરતના સારોલી સાંઈબાબા મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે પાટોત્સવ સાથે ભવ્ય ઉજવણી. બ્લડ ડોનેશન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્ર. સુરત શહેરમાં આજે હનુમાન જયંતીના પાવન અવસરે ઠેર ઠેર ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સારોલી વિસ્તારમાં આવેલ સાંઈબાબા મંદિરમાં હનુમાન જયંતી સાથે પાટોત્સવની બેવડી ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ મંદિરમાં વિશેષ હોમયજ્ઞ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પિતાશ્રી વૃદ્ધાશ્રમની કવિતાબેન લાપસીવાલાએ સમગ્ર કેમ્પ માટે વિશેષ મહેનત કરી હતી અને લોકોમાં બ્લડ ડોનેશનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી. તેમની પ્રેરણાથી મોટી સંખ્યામાં લોકોએ રક્તદાનમાં ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદો માટે જીવનદાતા સાબિત થશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. મારું નામ કિન્નરી ચોખાવાલા છે. અમે પિતાશ્રી વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, એક નાનું સરખું. આ મારી યંગ ટીમ છે, જેના સાથ સહકારથી અમે એક આજે નાનું સરખું વૃદ્ધાશ્રમ ચાલુ કરી શક્યા છે. એમાં અત્યારે અમારી પાસે 12 જેટલા દાદા દાદી રહે છે. એ અંદર તે સાંઈબાબા સરોલી સાંઈબાબા જે મંદિર છે ત્યાં આગળ હનુમાન જયંતિ નિમિત્તે એક નાનકડો બ્લડ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં અત્યાર સુધીને 15 જેવા દાનવીરોએ બ્લડ ડોનેશન કરીને એક સારા નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યારે આપણને બ્લડની તંગી વર્તાય છે ને, ત્યારે ખબર પડે છે કે બ્લડ ડોનેશન શું વસ્તુ છે, જે આજે અમે આ નાનકડા પ્લેટફોર્મ પરથી લોકો સુધી માહિતી મોકલી છે. હું આશા રાખું છું લોકો વધારે ને વધારે આ વસ્તુમાં અવેર થાય અને વધારે ને વધારે બ્લડ ડોનેશન કરે અને અમારા જેવા આશ્રમને, નાના સહકાર આશ્રમને સાથ સહકાર આપે. થેન્ક યુ વેરી મચ. મુકેશભાઈ પટેલ મારું નામ છે. હાલમાં મારા વાઈફ સરપંચના પદ પર છે, ખૂબ સારી સેવા કરે છે. આજે બાબાની 23મી સાલગીરા નિમિત્તે અમારા આંગણે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા સરસ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સરોલી ગામ પરિવાર એમનું વેલકમ કરીને સ્વાગત કરીએ છીએ. ખૂબ જ સરસ આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરે છે ને બ્લડ ડોનેટ ખૂબ જ જરૂરી છે ને કરતા રહેવું જોઈએ. હું સૌને નમ્ર અપીલ કરું છું ચેનલના માધ્યમથી, એટલે બ્લડ ડોનેટ કરતા રહેવું ને લોકોને સહકાર આપતા રહેવું.